હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10 કોમ્પ્યુટર વિષયના ચેપ્ટર 10 સી ભાષાના પરિચયના ટેક્સ્ટ એમસીક્યુ જોવા તરફ આગળ વધી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સી પ્રોગ્રામ ફાઇલને કયું અનુલંબન આપવામાં આવે છે? તો તમને બધાને ખ્યાલ છે, સી મૂળાક્ષરોને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય? કેટલા વિભાગ? 4. ઇક્વલ ટુ નિશાની સી મૂળાક્ષરના કયા વર્ગમાં સમાવેશ થાય છે? વિશિષ્ટ ચિહ્નો. કયો શબ્દ યોગ્ય કીવર્ડ છે? સાઇઝ ઓફ. નીચેનામાંથી કયો ચલ અયોગ્ય છે? સી ભાષા માટે નીચેના કયો પૂર્ણ અચળ અયોગ્ય? સી ભાષા માટે નીચેનામાંથી કયો પૂર્ણ અચળ અયોગ્ય છે? (0xg). સી ભાષા માટે નીચેનામાંથી કયો અપૂર્ણ અચળ યોગ્ય છે? વિદ્યાર્થી મિત્રો, કયો આવશે? આપણે આગળ શીખ્યા છીએ. યાદ આવ્યું દરેકને? -20.5e5. સી ભાષા માટે નીચેનામાંથી કયો અચળ એક અક્ષર રજૂ કરે છે? તો કયો અક્ષર આવશે? /a, એટલે કે એ એક અક્ષર રજૂ કરે. સી ભાષામાંથી નીચેનામાંથી શું વ્યાખ્યાયિત કરવા માટે હેશ ડિફાઇન પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવનો ઉપયોગ કરી શકીએ? તો સાંકેતિક અચળ. કઈ કી દ્વારા પ્રોગ્રામનો સીધો જ અમલ કરી શકાય છે? બોલો, કોણ કહેશે? યાદ આવ્યું દરેક જણને? F5. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તમને ખ્યાલ આવી ગયો. ફરીથી જોઈ લો. અનુલંબન. કયું અનુલંબન? તો સી. કેટલા ભાગમાં વર્ગીકૃત? 4. બરાબરની નિશાની, વિશિષ્ટ ચિહ્ન, યોગ્ય કીવર્ડ, સાઇઝ ઓફ. કયો ચલ યોગ્ય છે? તો રજિસ્ટર. પછી કયો યોગ્ય પૂર્ણ અચળ અયોગ્ય છે? તો 0xg. અપૂર્ણ અચળ યોગ્ય છે -20.5e5. કયો અચળ એક અક્ષર રજૂ કરે? તો એ. હેશ ડિફાઇન પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવનો ઉપયોગ શા માટે કરીએ? સાંકેતિક અચળ વ્યાખ્યાયિત કરવા. અને કઈ કી દ્વારા પ્રોગ્રામનો સીધો જ અમલ કરી શકાય? તો F5. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા એમસીક્યુ પૂરા થઈ રહ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કોઈને કંઈ ડાઉટફુલ છે નહીં હશે